ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. અંકલેશ્વરમાં 2 આરોપીની ધરપકડ. ચોરીના બાઇક કાપી સ્પેરપાર્ટ વેચતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાઇક ચોરીના રેકેટનો પર્દાફાશ કરી 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ બાઇકની ચોરી કર્યા બાદ કટરથી કાપી તેના સ્પેરપાર્ટ વેચી દેવાતા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે અંસાર માર્કેટ નજીક શંકાસ્પદ મોટરસાયકલ સાથે આવતા 2 ઈસમોને અટકાવી તપાસ કરતા તેમની પાસેનું બાઇક ચોરીનું હોવાનું બહાર આવ્યું. આરોપીઓ ઉસ્માન સિદ્દીકી અને મોહમ્મદ સલમાન ચૌધરીની પૂછપરછમાં તેમણે તેમના મિત્ર મુસ્તાફા મનીહાર સાથે હાંસોટ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી. આરોપીઓએ હાંસોટ, કાનોલી, નવેઠા અને કોસંબા વિસ્તારમાંથી કુલ 10 જેટલી બાઇક ચોરી કરી હતી. તેઓ ચોરીના બાઇકને ગ્લેન્ડર અને અન્ય સાધનો વડે કરી નાના નાના ટુકડાઓ વિભાજિત કરી 2 વ્હીલરોના સ્પેરપાર્ટ તરીકે વેચી દેતા હતા. પોલીસે આ કેસમાં ₹1.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા 2 અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આ કેસમાં કુલ 9 બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવે છે, જેમાં તેઓ દ્વારા પોતાની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 3 જેટલા આરોપીઓને વાહન ચોરી એટલે કે બાઇક ચોરીના ગુનાઓમાં પકડી પાડવામાં આવેલ છે, જેમાં ભરૂચ જિલ્લાની તથા કોસંબાની એવી કુલ ટોટલ 7 જેટલી ચોરીઓ ડિટેક્ટ કરવામાં આવી છે અને વધુ પણ આવી ચોરીઓ મળી આવે તેવી પણ શક્યતા રહેલી છે. જેમાં હાંસોટની 4 બાઇક ચોરીઓ, 2 પાનોલીની તથા 1 કોસંબાની બાઇક ચોરી છે એ ડિટેક્ટ કરવામાં આવે છે. આ જે છે એમને જે આરોપી પકડાયેલ છે એ ઉસ્માન જીકરી, મોહમ્મદ સલમાન તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એમાં મળી આવેલ છે. 2 જેટલા આરોપીઓ તેમાં હાલમાં વોન્ટેડ છે. કુલ જે છે મુદ્દામાલ 1,83,500 જેવો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનામાં એવું છે કે આ જે ટોળકી જે છે તે ભરૂચ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરતા હતા. એ બાઇકને ચોરી કરી અને કોઈ એમના જે સ્થળ જે છે ખાસ કરીને અંસાર માર્કેટ પાસે ત્યાં લઈ જઈ અને ત્યાંનું કટિંગ કરી અને તેના સ્પેર પાર્ટ્સ છે એ વેચી દેવા માટેની આખી કાવતરો એ લોકો અંજામ આપતા હતા. એ બાબતેની ખૂબ મોટી સફળતા પોલીસને મળી છે. માનનીય આઈજી સાહેબ, એસપી સાહેબની સૂચનાઓના આધારે સતત પ્રયત્નમાં રહી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને આ સફળતા મળી છે.